કોઈક માણસને ફરવું હોય ને બોલીને કે આ ભાઈ ક્યાંથી શીખે કે બોલી મારે ફરી જવું ત્યારે દાંડિયામાં એવું કર્યું હતું ને આ બીજી વાર આવું વાત તો સહી છે. કઈ રીતે? તો ચાલો આપણે દિવસે પહેલાં શરૂઆત કરીએ. તો 64મો દિવસ અને વ્લોગ નંબર 64માં બધા જનું સ્વાગત કરું છું હું સિદ્ધરાજસિંહ વાળા. તો આજના વ્લોગમાં ખાસ તો એવું તો કાંઈ આપણે રોજ હોતું નથી, પણ આપણે અલગ અલગ બતાવવું, અલગ અલગ કન્ટેન્ટ પીરસવું એ આપણી હવે કન્સિસ્ટન્સીનો એક પાર્ટ છે. અને આપણી કન્સિસ્ટન્સી થઈ ગઈ છે તો આપણે એને જાળવી રાખીએ છીએ, કારણ કે ડિસિપ્લિનનો આ બધું એક પાર્ટ છે. ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ ઓવર ગ્રોથ. અને એક્સરસાઇઝને એ બધું આટલા સમય પછી વ્યસ્ત રીતે કર્યું અને બહુ મજા આવે છે. આટલા સમય પછી એટલે કે થોડાક દિવસો બાદ, કારણ કે આપણે તો રોજ રેગ્યુલર તો કરતા હતા પણ સ્ટ્રેચિંગ ને થતું હતું. તો ઓફિસે જવા માટે રેડી થશું અને જતીનભાઈ સાથે જવાનું હતું અને નવા રસ્તાથી જશું. તો કારણ કે તમને થોડીક બિલ્ડિંગ્સ પણ બતાવી શકું, કારણ કે ક્લાઉડને લીધે જે બિલ્ડિંગનો જે વ્યૂ હતો એ ખૂબ જ સરસ હતો. ઓફિસે પહોંચીને રેગ્યુલર એડિટિંગનું કામ ને એ બધું કામ શરૂ થાય છે અને આ એડિટિંગનું કામમાં રોજ નવું નવું થતું રહે છે. તો આજે શું થયું એ પણ તમે જોઈ લો. સહી વાત એ વાળું ભાઈ એમ કે આઈફોનમાં અપડેટ કરીને તો ક્વોલિટી ઘટી જાય. અપડેટ થઈ ગયા પછીનું છે અને આ ભાઈને કોમેન્ટ આ ભાઈને કહેજો કે થાય કે ન થાય ક્વોલિટી ડાઉન. હું એવું કોઈ દી બોલ્યો જ નથી. ક્યાં બોલો તું? આ ભાઈ હે ને કોઈક માણસને ફરવું હોય ને બોલીને કે આ ભાઈ ક્યાંથી શીખે કે બોલી મારે ફરી જવું ત્યારે દાંડિયામાં એવું કર્યું હતું ને આ બીજી વાર આવું. વાત તો સહી છે. પબ્લિક 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 ફૂલ ઓન પબ્લિક. તો જતીનભાઈ આપણે એક જ ફોને લેવા આવી જાય છે. તો થેન્ક યુ સો મચ ટુ જતીનભાઈ. અને ટ્રાફિક ઓળંગીને રોજ જવું, રાજકોટનું ટ્રાફિક વિંધવું એ દુઃખદ ઘટના છે, પણ મામાના રોજની ચા પીવી એ તો એક સુખદ ઘટના છે. અને ચાને આપણે એન્જોય કરીને હોસ્ટેલે પહોંચશું અને હોસ્ટેલે પહોંચીને રાબેતા મુજબનું આપણું લખવાનું અને વાંચવાનું કામ એ આપણે કન્ટિન્યુ કરશું. આજે ચંદ્રકાંત બક્ષીની આપણે બુક વાંચતા હતા અને આજે એક મસ્ત વાક્ય એમાં હતું, તો મને મન થયું કે તમારી સાથે પણ શેર કરું. તો તમે લોકો પણ સાંભળો એ શું હતું. તો આપણે અત્યારે છે ને બુક વાંચતા હતા ચંદ્રકાંત બક્ષીની. આમાં એક વાક્ય છે, જિંદગી એક જ પેગામ લાવી છે. જિંદગી એક જ પેગામ લાવી છે, અસ્થિરતા. બધું જ અસ્થિર છે, ગુજરી જાય છે, પસાર થઈ જાય છે, વહી જાય છે, દ્રવી જાય છે અને ખોવાઈ જાય છે. આ ટાઈમ પણ પસાર થઈ જવાનો છે. વોટર ઇન્ટેક કરીને આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. તો લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. સબસ્ક્રાઇબ ફોર મોર જર્ની. જય માતાજી લખતા જાજો અને મળતા જજો. થેન્ક યુ.